હર હર મહાદેવ હર મિત્રો ફરીવાર તમારી સમક્ષ આવ્યો છું બોડી પોઝિશન નો પાર્ટ 3 આ પહેલા દરેક મિત્રોને કહી દઉં તમારા ભવિષ્ય માટે છે તમારા અસ્તિત્વ માટે છે બરાબર છે તો અગાઉના વિડીયો જોવા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને અત્યાર સુધીના બધા જ વિડીયો આવે આપણે બોડી પોઝિશનમાં જોઈ લીધું કયા કયા છે ચાલો ડિટેલમાં જોઈ લઈએ સુપાઇન પોઝિશન ને પ્રોન પોઝિશન નો વિડીયો થઈ ગયો છે લેટરલ એટલે કે સાઇડ લાઇન પોઝિશન અને સિમ્સ નો થઈ ગયો છે આજે આપણે નવી પોઝિશન ઉપર જશું ધેટ ઇઝ ઓર્થોપ્નિક પોઝિશન અને લિથોટોમી પોઝિશન આ બે પોઝિશન સમજશું એની અંદર શું શું પોઈન્ટ છે યાદ રાખવા જેવા અને યાદ રાખ્યા પછી પણ એની અંદરથી નર્સિંગ એન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ચાહે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય સ્ટેટ ગવર્મેન્ટની કોઈ પણ હોય તો એની અંદર કયા તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ આપણે એમસીક્યુ સાથે જોશું દાખલા સ્વરૂપે ઓર્થોપ્નિક પોઝિશન બરાબર છે માનો કે બેડ ઉપર એક ટેબલ મૂક્યું ટેબલ ઉપર ઓસીકું મૂક્યું અને એની ઉપર પેશન્ટને આમ ઢળીને કરવાનું ધેટ ઇઝ ઓર્થોપ્નિક પોઝિશન છે બરાબર છે ઓર્થોપ્નિયા થતું હોય અને ઓર્થોપ્નિક પોઝિશન એ બે તમે સમજી લેજો ઓર્થોપ્નિયા હું તમને એસાઇનમેન્ટમાં આપું છું તમે જોઈ લેજો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઓર્થોપ્નિયા ઓકે then orthopnic position is particularly helpful for the individual experiencing orthopnea which is the breathlessness when lying down જ્યારે તમે સૂતા હો ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે એને ઓર્થોપ્નિયા કહેવાય તમને એસાઇનમેન્ટ આપ્યું સાથે બીજી સ્લાઇડમાં જવાબ એ આપી દીધું ઓર્થોપ્નિયા એટલે સૂતા સૂતા શ્વાસ લેવામાં તકલીફ પડે એ કન્ડિશનને ઓર્થોપ્નિયા કહેવાય ઇટ ઇઝ એ કોમનલી યુઝ ફોર ધ કન્ડિશન લાઈક કયા ડિઝીઝની અંદર આ આપી શકાય તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર CHF ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ COPD જો તમને ઘણીવાર એવું થશે આ મને ખબર જ છે પણ કદાચ એકવાર વધુ યાદ રહી ગયું તો કોઈ લોસ તો છે નહીં બરાબર છે એન્ડ અધર રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયાક ઇસ્યુ રાઈટ તો આપણે જોઈએ કે ધ ઓર્થોપ્નિક પોઝિશન ઓલ્સો નોન એઝ ધ ટ્રાયપોડ પોઝિશન હવે જો પહેલો જ MCQ ઓર્થોપ્નિક પોઝિશન ઓલ્સો નોન એઝ ટ્રાયપોડ પોઝિશન હવે તમને ઓર્થોપ્નિક પોઝિશન બધી જ ખબર છે તમે એમ કહો ડિટેલમાં ખબર છે પણ એને ટ્રાયપોડ પોઝિશન તરીકે પણ ઓળખવામાં આવે છે એ જ વસ્તુની ખબર નથી તો શું કરવાનું It involves leaning forward while supporting the upper body with hands and arms and over bed, table, knees or other surface. The position helps maximize lung expansion and allows for the use of accessory muscles to aid breathing. શ્વાસ લેવામાં મદદરૂપ બને છે પહેલી જ વસ્તુ હવે શ્વાસ લેવામાં મદદરૂપ બને એટલે તમારા બોડીની અંદર ઓક્સિજનનો ફ્લો વધુ આવે બરાબર છે આ બધા પોઈન્ટ કીપ ઇટ ઇન માઇન્ડ ઓક્સિજનનો ફ્લો વધુ આવે બરાબર છે અને શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે હવે માનો કે અસ્થમેટિક પેશન્ટ છે એને તમે હાઈ ફાવલર પોઝિશન આપો ને તોય મેળ ન પડતો હોય તોય તે એમ કે રેસ્ટલેસનેસ છે બ્રેથલેસનેસ છે હજુ તો તમે એને ઓર્થોપ્નિક પોઝિશન આપી શકો બરાબર છે ધ primary purpose of using the orthopnic position is to જો પહેલો જ MCQ તમે જોઈ લેજો કે primary purpose of using orthopnic position આપવાનો સૌથી પહેલો મૂળભૂત ઓલો શું છે બરાબર છે મૂળભૂત ખ્યાલ શું છે તો કે increase blood pressure improve oxygenation and reduce shortness of breath prevent pressure ulcer and facilitate યુરિનરી ડ્રેનેજ તો મેં તમને પહેલા જ કીધું કે વધુ ઓક્સિજન આવે અને બ્રેથલેસનેસ અટકાવે તો એને રિલેટેડ આમાંથી કયો જવાબ છે તરત તમારી આંગળી જશે બીમાં રાઈટ તો કે ભાઈ ઇમ્પ્રુવ ઓક્સિજનેશન એન્ડ રિડ્યુસ ધ શોર્ટનેસ ઓફ બ્રીથ જેમ કે અસ્થમામાં છે ને શોર્ટનેસ ઓફ બ્રીથ હોય બરાબર છે કારણ કે એનું ઓક્સિજનેશન લેવલ ઘટી ગયું હોય અને એ બોડી ઓક્સિજન માંગતું હોય
તો આનો જવાબ આવશે બી. રાઈટ? અન્ડરસ્ટેન્ડ? સમજી ગયા બધા? વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ ઓર્થોપ્નિક પોઝિશન? મેં પહેલા જ કીધું એમ, ઓર્થોપ્નિક પોઝિશન તમને ડિટેલમાં ખબર છે. તમે કહો કે અમે ભણેલા છીએ અને અમને બધી ખબર છે, પણ ઓર્થોપ્નિક પોઝિશનને ટેન્ડલબર્ગ પોઝિશન કે લિથોટોમી પોઝિશન કે સિમ્સ કે ટ્રાયપોડ પોઝિશન છે, તો એ તમને ખબર હોવી જોઈએ કે ધ રાઈટ આન્સર ઇઝ ધી ટ્રાયપોડ પોઝિશન. બરાબર છે? ઓર્થોપ્નિક પોઝિશનને ટ્રાયપોડ પોઝિશન છે. રાઈટ મિત્રો? છેલ્લે અંત સુધી ચેનલ જોજો અને ચેનલ વધુ વધુ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો. બરાબર છે? અને કોમેન્ટમાં લખજો તો ખરા તમે ગયા ગામથી જોવો છો. કોમેન્ટ લખવામાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ છે? બરાબર છે? નાવ સેકન્ડ ઇઝ લિથોટોમી પોઝિશન. જો પહેલી આપણે બધી પોઝિશન ધીરે ધીરે જોતા જઈએ છીએ અને પોઝિશન ઉપરથી એમસીક્યુ કયા કયા આવી શકે, બરાબર છે, એ પણ જોતા જઈએ છીએ. તો સ્પેસિફિક બોડી પોઝિશનિંગ used during the various medical procedure and examination, particularly those involved in the pelvic and perineal area. Pelvic and perineal area આપણી સાવ સીધી ગુજરાતી ભાષામાં કહું તો ડૂટી હેઠેનો પેટનો જે ભાગ છે એને પેલ્વિક અથવા પેરિનિયલ એરિયા કહેવાય. બરાબર છે? પેલ્વિક એરિયા અને પેરિનિયલ એરિયા એટલે ગુપ્ત અંગો જ્યાં આવેલા છે તે ભાગ. બરાબર છે? In the context of childbirth, the lithotomy position was traditionally the standard birthing position. બરાબર છે? એટલે માતાને જન્મ દેવાતી વખતે ગર્ભવતી માતાને લેબર પેઇન ઉપડે તો એને કઈ પોઝિશનમાં રાખવામાં આવે છે? તો એનો જવાબ એ તમારો આવે આઈડિયલી લિથોટોમી પોઝિશન. બરાબર છે? આઈડિયલી લિથોટોમી પોઝિશન. Although generally safe potential complication of the lithotomy position include nerve injury. જો પહેલા જ મેં કહી દીધું કે કયા ભાગ માટે છે, તો કે ભાઈ પેરિનિયલ અને પેલ્વિક આ બે ભાગ માટે છે ને, તો અહીંયા આવ્યું કે નર્વ ઇન્જુરી. હવે કઈ નર્વ? તો કે પેરિનિયલ નર્વ ઓર ફિમોરલ નર્વ. આ બે ઇન્જુરી થઈ શકે. બરાબર છે? કોમ્પ્લિકેશન છે, કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ છે અને પ્રેશર સોર છે. બરાબર છે? કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ છે અને પ્રેશર સોર છે. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ શું છે એનું પણ એકવાર જ્યારે હું લેક્ચર લઈશ ત્યારે તમને સરખી રીતે સમજાવીશ. મારી સાથે જોડાયેલા રહ્યો. બસ દીકરાઓ, મારું બીજું કોઈ કારણ નથી. તમારું ભવિષ્ય ઉજ્જવળ બને, તમારું અસ્તિત્વ અને તમારી ઓળખ ભવિષ્યમાં સારી બને અને નિરંતર ઇન્કમ કરતા રહ્યો, એ જ મારો ધ્યેય છે. For which of the following procedure is the lithotomy position commonly used? બરાબર છે? તો ઇન્ટ્રાક્રેનિયલ સર્જરી. ઇન્ટ્રાક્રેનિયલ સર્જરી એટલે ટકામાં ટોલન સર્જરી માટે આ એ પોઝિશન આપીએ છીએ. બરાબર છે? શોલ્ડર સર્જરી, ગાયનેકોલોજીકલ એક્ઝામિનેશન એન્ડ સર્જરીઝ એન્ડ સ્પાઇન સર્જરી. તો મેં પહેલા જ કીધું કે આ પોઝિશન શેના માટે આપવામાં આવે છે? તો કે પેલ્વિક અને પેરિનિયલ. પેરિનિયલ એટલે ગુપ્ત અંગો. ગાયનેકોલોજીકલ એક્ઝામિનેશન એન્ડ સર્જરી માટે લિથોટોમી પોઝિશન આપવામાં આવે છે. જેમ કે વજાઇનલ હિસ્ટેક્ટોમી હોય, બરાબર છે, તો આ પોઝિશન આપવાની હોય છે. બરાબર છે? મને જવાબમાં જણાવજો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હિસ્ટેક્ટોમી. બરાબર છે? એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ફેક્શન ઓફ ધ યુટ્રસ, એને શું કહેવાય? જો તમને આ રીતે લેતો જાઉં છું એટલે છેક સુધી જોજો. A potential complication associated with the lithotomy position, especially during prolonged procedure, લાંબા સમય સુધી પ્રોસિજર આવે અને પેશન્ટને લિથોટોમી પોઝિશનમાં જ રાખે તો એને લીધે કયું કોમ્પ્લિકેશન એટલે કે કયો એવી વસ્તુ પેશન્ટને થઈ શકે છે? તો કે ભાઈ બ્રેકિયલ પ્લેક્સિસ ઇન્જુરી, બ્રેકિયલ. બરાબર છે? ડીપ વેન થ્રોમ્બોસિસ. અગેન હું ઘણી વાર આ લખું છું ડીવીટી, ડીપ વેન થ્રોમ્બોસિસ. હું જ્યારે ડીપ વેન થ્રોમ્બોસિસ નું લેક્ચર આવશે એટલે તમને પૂરેપૂરું ખબર પડશે. બરાબર છે? ઇન ધ લોઅર એક્સિવિટીઝ, પેરિનિયલ નર્વ ઇન્જુરી એન્ડ ઇન્ક્રીઝ ધ લંગ કેપેસિટી. તો પહેલા જો પહેલેથી તમે સરખી રીતે જોતા હો અને સમજતા, હું તો કહું વારંવાર જોવો ને, વારંવાર જોવો. બરાબર છે? તો રાઈટ આન્સર છે સી. હવે આમાં કેવું થાય છે, તમે સૌથી પહેલા જ રાઈટ આન્સર સી જોઈ લો હું જ્યારે આ ડિસ્પ્લે થાય ત્યારે, પણ એના માટેની સમજણ શક્તિ કેળવવાની છે કે સી શું કામ.
કારણ કે જો તમે વિચારી લેજો, બહુ જ ઓછો સમય હોય છે આખો ક્વેશ્ચન વાંચવાનો, 4 ઓપ્શન વાંચવાના, નહીં ઓપ્શનમાંથી રાઈટ ઓપ્શન કયો છે એ સિલેક્ટ કરવાનો બહુ લિમિટેડ ટાઈમ હોય છે, અને એ લિમિટેડ ટાઈમમાં સાચું પડવાનું એ બહુ જ મહત્વનું છે. બરાબર છે. When positioning a patient in the lithotomy position, which nursing intervention is crucial to prevent complication? બરાબર છે. આ નર્સિસ માટેનું છે કે ભાઈ પેશન્ટને તમે આ પોઝિશન આપો તો કે એવું કયું કોમ્પ્લિકેશન છે જેને પ્રિવેન્ટ કરવા તમારે શું કરવાનું છે? તો કે હાઇપર એબ્ડક્ટ ધ પેશન્ટ હિપ્સ, secure the patient's arm tightly to the operating table, pad all pressure point and especially fibular head, and lean against the patient's inner thigh to stabilize them. હવે જો આની અંદર રાઈટ આન્સર સી છે, તો સી શું કામ છે? સૌથી પહેલું પેડિંગ. મારા લાસ્ટ લેક્ચરની અંદર મેં પેડિંગ એની ઉપર ભાર મૂક્યો હતો. પેડિંગ આવી બધી જ પોઝિશનિંગમાં પેડિંગનું બહુ મહત્વનું છે. પેડિંગ છે એ કોમ્પ્લિકેશન થતા અટકાવવા માટે છે. બરાબર છે. તો પેડ ઓલ ધ પ્રેશર પોઈન્ટ સ્પેશિયલી ધ ફિબ્યુલર હેડ. હવે ફિબ્યુલર હેડ એટલે ક્યાં આગળ, અને એ તમે ફરી પાછો રિવર્સ કરીને જોજો, ફિબ્યુલર હેડનું પોઝ આવે એ જોઈ લેજો એટલે તમને ખબર પડશે લિથોટોમી પોઝિશનમાં શું કામ ફિબ્યુલર હેડ ત્યાં આગળ શું છે. બરાબર છે. તો આ રીતે તમને આ બે પોઝિશન જોઈ લીધી. આપણે 3 પાર્ટ પૂરા કર્યા છીએ બોડી પોઝિશનિંગના, અને તમને પણ વિચાર હવે તો થવો જ જોઈએ કે પોઝિશનિંગની અંદરના એમસીક્યુ પૂછાઈ શકે છે. અને એ હમણાં જ આઈકેડીની એક્ઝામ ગઈ હતી. બરાબર છે. એમ્સની એક્ઝામો જાય છે, નોર્સેટની ને એની હમણાં જ આવી છે, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ રેલવેની. તો એની મેં ડિટેલ આપેલી છે, એનોય વિડીયો આમાં છે. તો તમે સબસ્ક્રાઇબ કરો, અને જ્યારે પણ જે લોકોએ સબસ્ક્રાઇબ કરી લીધું છે તો બાજુમાં બેલ આઇકોન છે એ દબાવી દો, જેથી મારો નવો વિડીયો જ્યારે આવે તો એનું નોટિફિકેશન તમને તરત જ મળે, અને જેથી તમને જાણ થાય. અને મિત્રો મહેનતથી અને ખનથી લાગજો. બરાબર છે. ભવિષ્ય તમારું સુધારવાનું તમારા હાથમાં છે. 1 પૈસા વગર જ્યારે નોકરી મળતી હોય ત્યારે તમારા બુદ્ધિ આંખનો જ ઉપયોગ કરવાનો છે. હું તો એમ જ કહું છું, નોલેજને કોમ્પિટન્ટ બનાવો, યોગ્યતા સાથેનું નોલેજ લો. ખાલી નોલેજ એ હવે તો કામનું નથી, યોગ્યતા સાથેનું નોલેજ. બરાબર છે. અહીંયા હું વિરમું છું. હર હર મહાદેવ. ભારત માતા કી જય. વંદે માતરમ.